तो हेलो गाइस, आज ना नवा ब्लॉग में તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે લેવા જવાનું છે આપણે મશીન નવું। તો તમાકુ ફરક ટમાટા એડા કરવા માટે બધું આપણે પહોંચી ગયા છીએ આપણે ગામ ટોલ ટેક્સ। જોઈ શકો છો આ છે ટોલ ટેક્સ। આપણે રાધનપુર થોડીક સેટ हुए તો આપણે પહોંચી જઈએ છીએ લઈશું। તો આપણે રાધનપુરમાં એન્ટ્રી કરી નાખીએ। तो आ पड़ी આપણે મશીન છે તો આપણે એને પેમેન્ટ કરી અને પછી આપણે મશીન કરવાનું છે રિક્ષા। ચામુંડા તો આ સાઈડમાં જ મશીન ઉતરે છે। કોઈ બી વસ્તુ આ જગ્યાએ ઉતરે આપણે ઓનલાઈન મંગાવી હોય તો રાધનપુરમાં હેડી। તો આપણે મશીન ભરીને નીકળી ગયા છીએ। આપણે ઘરે જઈને પછી મળી। तो આપણે ઘરે આવી ગયા અને આપણે પેટી ખોલીને તો આવી રીતના અંદર સેટ કરેલું આવે ફિટ કરેલું એટલે હું છૂટું ટાઢાળી છે। તો હવે ધોઈ સામાન આપણે બાવે કાઢીને પાછું ફિટિંગ કરવાનું છે બધું નોખનું હોય તો ખબર પેટીમાં આવી રીતના તો આપણે બાવે કાઢીને પછી ફિટિંગ કરવાનું ચાલુ કરીએ અને હું તમને બતાવું। ત્રણ ટાઢાવાળી આવે तो कल्टी पर આપણે જોઈશું। આ મશીન છે મશીનની રીલ ફિટિંગ કરવાની બાકી છે। ટાયર એટલો ટાયર તો આપણે મશીન ફિટિંગ કરવાનું ચાલુ કરી દઈએ। તો સ્પીડમાં આપણે બ્લોગને ચલાવશું કારણ કે આ તો બહુ વાર થઈ ગઈ આપણે ફિટિંગ કરવામાં। આપણે સ્પીડથી ચલાવશું બ્લોગ।
તો આપણે મશીન ફિટિંગ કરીને આપણે આવી ગયા હતા આપણે ડુંગળીએ. તો તમે જોઈ શકો છો આપણે ડુંગળી ને વહેલા આપણે મશીન ચાલુ કરવાનું છે. વહેલા હું તમને બતાવીશ. રેડી 2 વખત ને દઈ નાખી ડુંગળી ને હવે આપણે ચોથું પાણી પાઈ નાખી, ચોથું કે આસપાસ. જો આ ટાઈપના આપણે ડુંગળી છે ને ઓલા ઘઉં છે આપણે, ઓલા ઘઉં ને વાલોળિયા છે આપણે વાલોળિયા ઘણા. તો આપણે મશીન વધારવાનું ચાલુ થઈ ગયું. આપણે મશીન વધારવાનું ચાલુ કરીને પછી આપણે જવાનું છે ટેસ્ટિંગ કરવા માટે છે ડહેચીને બધું આપણે ખેતરમાં જઈને પછી મળીએ. તો આપણે આવી ગયા હતા આપણા ખેતરમાં આપણે ટેસ્ટિંગ કરવા માટે. તો એક સાઈડની કટર લગાવી દીધી ને બીજી સાઈડની કટર ફિટ કરવાનું ચાલુ જ છે. તો ટેસ્ટિંગ કરવાનું ચાલુ કરીએ અને પછી તમે બ્લોગ જોતા છો ને પછી આપણે બ્લોગને એન્ડ કરીશું. રેડી તો આપણે હવે મશીનને ચાલુ કરી દઈએ. મશીન આપણે ચાલુ થઈ ગયું છે હવે ખાલી ચલાવવાનું બાકી રહ્યું છે. તો આપણે કરંટભાઈ મશીન ચલાવજો જોડે જે ટાટો આપણે શું કરો છો એ કમ્પ્લીટ આપણે જેટલો નીચે દબાવ હોય એટલો એ પ્રમાણે આપણે મેસો એમ કે ફિટ કરવાનું અને પછી બાકીનું આપણે કંગાલ કમ્પ્લીટ આપણે શરૂઆત કરી દઈએ. જો આ ટાઈપનું આપણે મશીન ખેડે છે કમ્પ્લીટ પરફેક્ટ. તો આપણે કરંટથી ચલાવે છે એ એને આખો અનુભવ છે કારણ કે એમને કોઈ મશીન પહેલું લાવી દઉં પછી આપણે ચીડશે. બરાબર છોકરાને એવું હતું કે એ લોકો હું ચલાવું એ લોકો હું ચલાવું આ છે એમને ખબર છે કે આપણે ચલાવવા આપીએ તો લાગીએ તો એ કોઈ નક્કી ના હોય. અત્યંત છોકરાને પકડવા માટે તૈયાર. એટલે આપણે બ્લોગને એન્ડ આપીશું. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ને કેવું લાગ્યું અમારું મશીન.